રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો બની રહ્યો છે. ઉત્સાહ અને થોડી ગભરાહટ વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સમય પહેલા જ પહોંચી ગયા હતા. સુરત શહેરમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સવારે 9:30 વાગ્યાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કેન્દ્રો બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ જોવા મળી હતી. ઘણા સ્થળોએ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે. પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે. કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજ્યમાં આપી રહ્યા છે. એમાં સુરત જિલ્લાની અંદર 1,65,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાં 92,280 વિદ્યાર્થીઓ ધોરણ 10માના છે. અને તે પૈકી 600 વિદ્યાર્થીઓ પ્રેસિડેન્સી સ્કૂલને ફાળવવામાં આવેલા છે. વિદ્યાર્થીઓને આવકારવા માટે તેમને કુમકુમ તિલક કરી અને તેમને કોલ્ડ ડ્રિંક્સ આપીને હળવા કરીને આવકારવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, મુક્ત રીતે પરીક્ષા આપે તેની સુંદર વ્યવસ્થા પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા કરવામાં આવેલી છે. અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે. દરેકે દરેક ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેનું રેકોર્ડિંગ દરરોજનું બોર્ડને એક કેસેટ દ્વારા મોકલવામાં આવશે. અને એક પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવેલી છે કે કોઈપણ વિદ્યાર્થી ભૂલથી પણ કોઈ સાહિત્ય લાવ્યો હોય તો તેમાં મૂકી અને પોતે ટેન્શન મુક્ત થઈ શકે, કોઈપણ પ્રકારની ગેરરીતિનો અવકાશ ન રહે એની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. હું વાલીને અને વિદ્યાર્થીઓને એક ખાસ વિનંતી કરું છું કે પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવો. કોઈપણ પ્રકારના ટેન્શન વગર બાળકોને પરીક્ષા આપવા દો અને બાળકોને પણ ખાસ પરીક્ષા આપતી વખતે કોઈપણ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપો. આ પરીક્ષા તમે પહેલી વાર નથી આપતા, તમે છેલ્લા 9 વર્ષથી પરીક્ષા આપતા જ આવ્યા છો. આ એક એ પ્રકારની જ પરીક્ષા છે, ફક્ત તમારું કેન્દ્રનું સ્થળ બદલાયેલું છે, પરીક્ષાનું માધ્યમ થોડું પદ્ધતિ થોડી બદલાયેલી છે, બાકી બધું એ જ ઇટ ઇઝ છે.